અને 2023માં ટોરેન્ટને 26.26 કરોડનું બિલ આપ્યું કે આટલા તમારે ભરવાના થાય, પણ 2024-25માં પણ 26.80 કરોડનું બિલ આપવામાં આવ્યું અને એને કહ્યું કે તમે તાત્કાલિક 53 કરોડ રૂપિયા વેરા ભરી દો, પણ ભરો નહીં. આ રીતે 3 વર્ષ સુધી સળંગ એને વેરા ભર્યા નહીં અને ટોરેન્ટે અરજી કરી કે અમારા કેબલ જે છે એ 5268 કિલોમીટર જેવા છે, એનાથી વધારે નથી. અને ટોરેન્ટે જે કહ્યું કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કહ્યું કે 5268 કિલોમીટર ના તમારા કેબલ છે. ટોરેન્ટ કહ્યું ના, અમારા એટલા નથી, 2730 કિલોમીટર લાંબા અમારા કેબલ છે. તો દર વર્ષે 26 કરોડના બદલે રાતોરાત 4,85,00,000 કરી આપવામાં આવ્યા. બોલો, આ ઉપરની સૂચના વગર તો શક્ય જ નથી, કારણ કે સ્ટેન્ડિંગ કમિટીથી એટલે બધા નેતાઓને તો જાણકારી જ હોય, ભલે ઠરાવ પસાર નથી કરતા ઓફિશિયલી, બારોબાર જ એને મંજૂરી આપી દેવામાં આવે છે. અને આ ભ્રષ્ટાચારનો સીધો નમૂનો છે. જ્યારે એની સામે જે ભ્રષ્ટાચાર જે થાય છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં, એવા એક જ વર્ષમાં 4500 જેટલી વાંધાઓ રજૂ ઓડિટમાં કરવામાં આવ્યા હતા. એટલે કે ઓડિટરને સંતોષ નતો કે પૈસા જે ખર્ચાય છે બરાબર નથી ખર્ચાયા. આવા 4500 જેટલા કામ હતા. બોલો, એવા વાંધા કરે. એમાં એકાઉન્ટને છે, ટેક્સને લગતા છે અને એન્જિનિયરિંગ વિભાગને લગતા છે. સૌથી વધારે જે વાંધાઓ એ વેરાને લગતા હતા. એટલે કે વેરામાં એટલા મોટા પ્રમાણમાં પણ વેરો ભરવો પડે છે, BSNL ભરવો પડે છે, રિલાયન્સે પણ ભરવો પડે છે, અદાણીએ પણ ભરવો પડે છે, ટોરેન્ટે પણ ભરવો પડે છે. આ બધી જ મોટી મોટી કંપનીઓએ મોટા પ્રમાણમાં ભરવો પડે છે. મોબાઈલ ફોનના ટાવરના જે મૂકેલા છે એના પણ ભાડા વસૂલવામાં આવતા નથી મોટા પ્રમાણમાં. 2013 સુધીમાં શહેરમાં આવા 1000 ટાવર હતા, આજે એના 3 ગણા ટાવર થઈ ગયા છે મોબાઈલ ટાવર. એનો વેરો વસૂલવા માટે વિવાદો ઉભા કરી દેવામાં આવે છે. વેરો વસૂલવા આવતો નથી, ત્યાંથી પણ ઓછામાં ઓછા 1000 કરોડ રૂપિયા મળી શકે એમ છે, પણ એ કરવામાં આવતું નથી ને લોકોને મિલકત વેરામાં પરેશાન કરવામાં આવે છે. તો આવી બધી વાતો હતી. આ અંગે આપણે જે આ બધી જ વિગતો જે જાહેર કરી છે, એ જાહેર કરી છે દેવેન્દ્રભાઈ શાહ. એમને પણ સાંભળીએ શું કહી રહ્યા છે. સ્ટોરી લખી હતી ને આ પ્લેટફોર્મ પરથી જણાવ્યું હતું કે ટોરેન્ટ પાવર લિમિટેડને દર વર્ષે 26 કરોડ રૂપિયાની આકારણી થતી હતી. ત્યારબાદ ટોરેન્ટ પાવર લિમિટેડે એક પત્ર લખ્યો અને પત્ર લખીને એમ કહ્યું કે મારે તમે જે કરો છો તે આકારણી ખોટી છે અને મારા મુજબ આટલી જ આકારણી થાય. જાતે જાણે સ્વૈચ્છિક સેલ્ફ એસેસમેન્ટ કરી કાઢ્યું કે અંડરગ્રાઉન્ડ કેબલ મારા આટલા જ છે ને એ મુજબ થાય છે. તો એ મુજબ કોર્પોરેશને 26 કરોડમાંથી સીધા 4 કરોડ ને 90 લાખ રૂપિયાની આસપાસની આકારણી કરી દીધી. મતલબ કે સીધો 22 કરોડનો ફાયદો કરી આપ્યો. એટલે એમ થતું હતું કે ચલો. તો આ દેવેન્દ્ર શાહ કે જેણે આ બધો જ પર્દાફાશ કર્યો છે અને એટલા માટે આજે આ મહત્વનું બની જાય છે, કારણ કે સરકારે તો આખરે તો આમાં પગલાં તો ભરવા જ પડશે. ફાયદાઓ લેવા માટે ફાયદો તો આપવો જ પડે છે. ચૂંટણીનું અત્યારે વર્ષ છે, ચૂંટણીઓ ચાલી રહી છે, ચૂંટણી જાહેર થઈ ગઈ, ચારે બાજુ સભાઓ ભરવામાં આવી છે. બધા ખર્ચા ક્યાં કાઢવા? કારણ કે નરેન્દ્ર મોદી એક વખત જ્યારે સભા કરે છે કોઈ પણ એક જગ્યાએ તો 30 કરોડ રૂપિયા મિનિમમ, ઓછામાં ઓછું 30 કરોડ રૂપિયાનો ખર્ચ થાય છે. જોકે નર્મદામાં જે આદિવાસી વિસ્તારોમાં આદિવાસીઓના માટે જે વાપરવાના પૈસા હતા, એવા 50 કરોડ રૂપિયા ત્યાં નરેન્દ્ર મોદીની એક સભા પાછળ વાપરી નાખવામાં આવ્યા. તેનું ખર્ચ એનું મંડપ આ તે બધું ગણીને. તો આપણા નેતાઓ હવે આવવાના છે, ચૂંટણીઓ જાહેર થઈ ગઈ છે અને એના કારણે ખર્ચાઓ વધવાના છે. અમદાવાદ શહેરના પણ ખર્ચા વધવાના છે અને બીજા બધા ખર્ચાઓ પણ વધવાના છે. તો આ બધી બાબતો જે છે એ અત્યંત મહત્વની બની જાય છે કે કેવા ફાયદાઓ રાજકીય પક્ષોને અલગ અલગ રીતે આપી દેવામાં આવે છે. એ જ ભારતીય જનતા પાર્ટી છે કે અત્યારે આસામમાં પણ ચારે બાજુથી ઘેરાઈ ગઈ છે. એના ઉપર એના મુખ્યમંત્રી ઉપર ભ્રષ્ટાચારના મોટા પ્રમાણમાં આરોપ મૂકવામાં આવી રહ્યા છે અને એટલા માટે ગુજરાતમાં પણ આ મુદ્દો અત્યંત મહત્વનો બની જાય છે કે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે આ મોટી કંપનીઓને મોટા ફાયદાઓ આપી દેવામાં આવે છે અને સામાન્ય પ્રજા જે છે 30 લાખ મિલકતો છે, એમાંથી તમામે મિલકતો એનો તો ભરવાનો છે. એમાં ઘણા બધા એવા હોય કે 10%, 20% લોકો તો એવા કે જે ભરી શકે એમ, ખરેખર ભરી શકે એમ નહીં, એમની મિલકતો સીલ કરી દેવામાં આવે છે. પણ ટોરેન્ટની મિલકતો સીલ તો બાજુ પર રહી, એનો વેરો માફ કરી દેવામાં આવે છે. 26 કરોડમાંથી સીધો 4 કરોડ થઈ જાય છે. વિચાર કરો. ટોરેન્ટ, સુધીર મહેતા, આ બધા નેતાઓ છે,
સાચા તો સરકાર તો આ જ ચલાવે છે, પક્ષો તો આ જ ચલાવે છે, અને એમના આ વેરાઓ બધા માફ થઈ જાય છે. તો આનો સીધો મતલબ એ નીકળે છે કે ચંદા દો ધંધા લો. તો આ ધંધો જ લીધો, બીજું શું થયું? ફાયદાઓ જ લીધા છે. હવે આવી જ બાબતો પર આપણે ચર્ચા કરતા રહીશું અને જણાવતા રહીશું કે રાજકીય પક્ષો કયા રીતે વર્તી રહ્યા છે, શું કરી રહ્યા છે, કોર્પોરેટ હાઉસો જે છે એ કઈ રીતે રાજકીય પક્ષોને મનમાની કરાવી રહ્યા છે. આવી જ બાબતો આપણે રજૂ કરીશું. ગઈકાલે આપણે જાણીએ છીએ, ગઈકાલે આપણે અંબુજા સિમેન્ટનું લીધું હતું કે એમાં પણ અંબુજા સિમેન્ટમાં પણ મનમાની એ કંપની કરે છે. કારણ કે આપણે જાણીએ છીએ કે અદાણી અને મોદી બંને એક છે. એ અંબુજા સિમેન્ટ એટલે અદાણીની છે. અને આવી જ મોટાભાગની કોર્પોરેટ કંપનીઓ અત્યારે સરકાર ચલાવી રહી છે અને પોતે ધારે તે જ કરવા સક્ષમ છે અને કરાવવા પણ સક્ષમ છે.